ઉત્તર પ્રદેશના બહરાઇચના કોડિયાલા નદીમાં બોટ પલટી ગઈ છે. આ બોટમાં 28 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 13 લોકોને બચાવી લેવાયા છે, ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, ત્યારે આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડીજીપીએ સંજ્ઞાન લીધું છે અને ડીજીપી હેડક્વાર્ટર તરફથી રાહત કાર્યની દેખરેખ કરાઈ રહી છે. બરથાપુર ગામના લોકો બહરાઇચના બોર્ડર જિલ્લા લક્ષ્મીપુર ખીરીની ખેરટીયા ગામથી થઈને કોડિયાલા નદીમાં બોટથી અવરજવર કરે છે, જેને ગામના લોકો સૌથી સુવિધાજનક માને છે. ગામના લોકો બોટ પર સવાર થઈને ખેરટીયા ગામથી બરથાપુર ગામ જઈ રહ્યા હતા, ત્યારે આ દરમિયાન બોટ બેકાબુ થઈને કોડિયાલા નદીમાં પલટી ગઈ. દુર્ઘટના ગામના અનેક લોકો ગુમ છે, જેમાં કેટલાક મહેમાન પણ હોવાનું જણાવાઈ રહ્યું છે.